બાજુમાં અમારું ઘર છે, દૂરનું મકાન ત્યાં પણ છે, દુકાન પણ. અહીં તો કેટલો ખીલ છે. નહીં આવતું ને હે નહીં આવતું. કે દુથાના આ જાય એવા ખીલા ગુમલા બોલો જો બે કેટલું મોટું હોંઢી આવી ગયેલું છે ફેમિલી પૂરેપૂરું ખીલ માકડું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના મારા નવા બ્લોગમાં તમારા બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ફેમિલી આપણે છે ને આજ નાગ પાસે મને એટલે દીવો કરી નાખ્યો છે અને દીવો કરવાનો હોય પાણી આરે તો પાણી આરે મૂકી આવી. પવન આવે ને ઓલાય ભાઈ ગરમી મને તો ગરમી થાય છે પણ આમ પવન આવે એમ ઓલા તો નો તો ફેમિલી આવી રીતનો કંઈક દેવો કરી નાખ્યો છે અને હજી છે ને તેલ જવારવાના હોય એવું હોય પણ તેલ નથી. તેલ મેં ઘણા ગોત્યા પણ તેલ છે નહીં એટલે ખાલી દીવો કર્યો છે. પાણી એટલે દીવો કરીને મૂકવાનું હોય એવું બધું હોય તો આપણે પાણી એટલે દીવો કરીને મૂકી દીધો છે. અને મારા મમ્મી ગયેલા છે દરિયામાં ગયેલા છે ને કહેતા ગયા નાગ પાસે મેં એટલે દીવો ને એવું કરી નાખી જાય તો આપણે દીવો કરી નાખ્યો છે. અને મારા મમ્મી આવે ને પછી હું તમને શાક ને એવું બધું બતાવું. ફેમિલી હવે તમને બતાવવાનું છે મારે ફૂલડા મસ્ત મજાના ફૂલડા દેખાડવાના છે. જો ફેમિલી અહીંયા છે ને એક આવડા ઝાડું છે મસ્ત મજાનું એમાં છે ને દોડવું આવી જશે મસ્ત મસ્ત જોઈ શકતા છો હે ને જોરદાર મસ્ત દોડવું આવી જશે. હજી એમાં ફૂલ ઉઘડશે. એક હજી બીજું છે ને એમાં તમને હું બતાવું એમાં છે ને થોડું ઉઘડી ગયેલું છે. આમાં જ ખાલી દોડવું આવ્યું. આ ઝાડવામાં મને નહોતું ખબર બોલો એ ખોલતો નહીં અડતો નહીં આ ઘરે બસ અડવા નહીં ને કે ખુલશે નહીં. એક આવડવા છે ને હજી એક તમને હું બતાવું આપણે બે ઘરે બે ઝાડવા છે. વાહ બ્યુટીફુલ. અડતા નહીં કોઈ તો ફેમિલી એક આવડવા અહીંયા છે આમાં દોડવા આમ જો અંદરથી પાછા કેટલા બધા ખુલતા આવે જો કઈ ખબર નથી હજી ખુલે પછી ખબર પડે. હજી ખુલ્લું તોડી નાખો ના તોડવા નથી. કમળ કમળ નથી કંઈક અલગ આનું નામ શું હોય એ તો ખબર નથી. જે કોઈ નામ ખબર હોય કોમેન્ટમાં કહેજો. હે કેવું હે ડ્રેગન ફ્રૂટ નથી એ અડવાન મનાય છે. અડવાન મનાય છે એમાં શોર્ટ આવે કોઈ અડતા નહીં હો. શોર્ટ આવે એમાં કોઈ છોકરા અડતા નહીં. તો ફેમિલી મસ્ત મજાનું આવું ચાવડું છે કંઈક જોઈ શકતા હશો પણ આમાં હજી ખુલે ને પછી ખબર પડે આમાં શું આવે. હે અમને નથી ખબર શું છે. હવે હજી હાવ ખુલી જાય ને હું તમને પછી બતાવી. અત્યારે તો થોડું ખુલેલ છે પણ લાગતું ને આ બધા છોકરા એમાં શોર્ટ આવે. હજી તો દોડવો હે એવું હે. એક અહીંયા છે ને કે એક છે ઓલે પરે અહીંયા એમાં તો નાનો એવો દોડવો છે હજી કઈ એમાં ખીલો નથી પણ આમાં થોડો ખીલી ગયો છે. હજી તો કેટલો ખીલ છે. હે અંદર ગુડું છે હા ગોટો છે. તમારા ભોલાભાઈ આવ્યા છે દરિયામાંથી કોદાળી બોદાળી લઈને આવે પણ આ થેલીમાં કંઈક હશે ને તો આપણે બતાવ્યું. હે કાંઈ થેલીમાં જોવા દે ખાલી બાટલો લઈને લો આવે એમ હે ફેમિલી. આમ જો કોદાળી લઈને જાય દરિયામાં એમ પણ ખોદવા નહીં મેંઢા કાઢવા જાય. હે ખાલી બાટલો જ તે દેખાડ્યો હોય ને તો નીકળ્યા તો છે મેંઢા. કોદાળી લઈને જાય એટલે મેંઢા તો હોય જ ને. કેટલા બધા મેંઢા આવી જાય ફેમિલી. તો કહે નહીં 600 ગ્રામ હે 600 ગ્રામ હે 600 ગ્રામ. એટલે કોદાળી લઈને આવતો એમ કે નહીં તિકમ લઈને આવતો હો યા મેંઢા કાઢવા ગયેલા હતા. હાય તિકમ લીલે તિકમ. તો ફેમિલી આજમાં શાક આવી ગયેલું છે. ઘણું બધું શાક આવેલું છે જો કેટલી બધી કહેલું. આને સાંકડી કહેલું કે ને બધી સાંકડી કહેલું છે. આ કંઈક અલગ ટાઈપની છે જુઓ એને લીંગા કલર ને સાંકડી કહેલું આવેલી છે ઘણી બધી જો આખું ભીરું છે સાંકડી કહેલુંનું. એમ બીજું તમને દેખાડું નીકળતું નહીં તો બીજું છે જો લીલા ગુમલા આવી ગયેલા છે આજમાં. કે દુથાના આજ આવ્યા લીલા ગુમલા બોલો જો 2 લીલા ગુમલા છે પછી માછલી છે કાગડા ને એવું ઘણું બધું છે
જો ત્યાં બાબરભાઈ લેમટા પછી કંઈક ટોટરાસી ઘણું બધું શાક આવી ગયેલું છે ફેમિલી ને આજે તો હોંડિયા તમને બતાવું તો આમાં છે હોંડિયા જો કાલની જેમ આસ પણ કેવડું મોટું એક હોંડિયું આવી ગયેલું છે જોઈ શકતા છો જો કેટલું મોટું હોંડિયું આવી ગયેલું છે ફેમિલી તો અત્યારે સવારમાં શાક આવી ગયું છે અને આગળ આ ગ્રુપમાં ફોટો નાખશે ને અમારા ભોલાભાઈની એટલે વેચાઈ જાય ને એક આ હોંડિયું ટાઈગર હોંડિયું કહેવાય ને એ કાલે એક હતું ને આજે આવેલા છે ઘણા બધા હોંડિયા છે જો હે ને જોરદાર કાલે ઘણા બધા આવેલા હતા ને આજે ઘણા બધા આવી ગયા છે મસ્ત મસ્ત હોંડિયા છે ફેમિલી એવું બધું શાક છે મારા મમ્મી બેઠા જમવા શું બનાવ્યું જમવામાં જમવામાં છે ઓળો બનાવેલો છે સાંજુનો ઓળો છે અત્યારે તો મગનું શાક બનાવેલું એવું છે હાજુનો ઓળો છે ફેમિલી ઓળો બનાવ્યો છે અને છે આમાં છે મગનું શાક ઓય ખુલ્લું મૂક્યું ને તે માથે ચડે બોલો બહાર નીકળવાનું હે કે પૂર દે અંદર આપણે આવી ગયા છીએ અમારા ભાભીના ઘરે આવી ગયા છીએ અને કોમેન્ટનો જવાબ દેવાનો છે કે તમે બધા ઘણા ખરા કોમેન્ટ આવે છે કે ઝુમરનો અને કાચના ઝુમરને એવું હતું ને એનો ભાવ શું છે તો એનો ભાવ જાણવા માટે છે ને એમાં નંબર આપણે આપેલો હતો તો એ નંબર ઉપર ફોન કરજો તો એ ભાવ તમને જાણવા મળશે આપણે એનો પડદો હતો ને કાચનો એનો ભાવ તો જણાવ્યો હતો એનો ભાવ હતો 1500 રૂપિયા તો ઝુમરનો શું ભાવ હતો ને મને નથી ખબર એટલે આપણે કાંઈ કીધો નહોતો અને એનો ભાવ જાણો હોય તમારા દાદા પાસે લગભગ તો 1500 રૂપિયા ભાવ છે ઝુમર નથી ઓલા ટીંગા કાચના ઝુમર આવે ઈવડાઈએ નથી 1500 રૂપિયા ને આવો પડદો છે ને ગાળ લગાડેલો છે આ પડદો છે ને એના પણ 1500 રૂપિયા ભાવ છે તો જે કોઈને લેવો હોય ને ઓર્ડર આપજો અમારા દાદાને તો એ બનાવી દે તમને મસ્ત મજાના અને 1500 રૂપિયા ભાવ તો હોય જ કેમ કે તમને આમ વધારે ભાવ લાગતો છે પણ એમાં મહેનત કરી કાચ લાવે સેટ સુરતથી માલ મગાવે ઘણી બધી મહેનત થાય એવું બધું હોય એટલે એનો ભાવ તો હોય જ અને તમે ગમે ત્યાં લેવા જશો ને તો એટલો ભાવ તો હોય જ એનો દાદાજી બધું ભાવ હોય પણ ઓછો ન હોય હા એનાથી વધારે ભાવ હોય પણ ઓછો ન હોય એમ કે છે મારા દાદી તો જે કોઈને લેવો ને એમાં ઓર્ડર આપજો અને ઘણા ખરાની કોમેન્ટ એમ પણ આવે છે કે તમારું ગામ કયું છે તો અમારું ગામ છે ઊંચાકોટા અને તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર તો અમારું ગામ છે ઊંચાકોટા તો ઘણા ખરાની કોમેન્ટ આવતી એટલે આપણે એને જવાબ આપવું થશે અને તમને હું મંદિર પાસે ચામુંડાનું મંદિર છે ને હા માતાજીનું મંદિર છે ને ચામુંડાનું મંદિર એની બાજુમાં અમારું ઘર છે જૂનું મકાન ત્યાં પણ છે દુકાન પણ ત્યાં છે અમારી પણ દુકાન છે એ દુકાન રાખે છે ને અમારા ભાભીની દુકાન એ પણ દુકાન અમારી જ છે પણ અમે એને ભાડે આપેલી છે અમારા દાદાની ભાગની દુકાન છે અમે એને ભાડે આપેલી છે દુકાન અમારી છે અને જો મસ્ત મજાનો આપણે કોટ કાઢી લીધો છે જોઈ શકતા છો આનો ભાવ પણ આપણે નથી ખબર આનો ભાવ જાણવા માટે અમારા ભાભીની દુકાને આવવું પડે અને અમારા ભાભી દુકાને વ્યાઈ ગયેલા છે પણ આપણે કંઈ ભાવ તો કંઈ ખબર નહીં અલગ અલગ બધો ભાવ હોય કે એટલે ખબર ન હોય એકાદું ન હોય ને તો આપણે હું તમને કહી દઉં કે શું ભાવ છે પણ અલગ અલગ ભાવ એટલે ન ખબર હોય ને આ મસ્ત લાગે જો લાગે ને જોરદાર હજી આમાં ફૂલડા આવે મસ્ત મસ્ત ફૂલડા તો નથી ને પણ તમને નાખીને બતાવી દે મસ્ત ફૂલડા નાખવાના હોય આમાં ઘરમાં આમ શો માટે બહુ મસ્ત લાગે પેકિંગ કરીને મૂકી દો પાછું ઘણા બધા હજી તારે પાર્સલ પડે એ તો હજી ખોલેલા નથી ખોલશે ને એવા હું તમને બતાવી એ તો હમણાં ખોલવા ના પાડતા કેમ કે હમણાં દુકાને બધું સામાન વ્યવહારનો હોય દેખામાં ને અમારા ભાભી કે હમણાં કંઈ દુકાને ઘરે રહેતા નહીં ઘરે રહીને તો વિડીયોમાં આવે નકર તો કાંઈ આવે નહીં કેમ કે હમણાંથી વ્યા જાય દુકાને રેગ્યુલર વ્યા જાય છે કેમ કે માણસો હમણાં બહુ જ આવે એટલે વ્યા જાય છે એટલે કે દુકાન તો કંઈ મૂકીને વ્યાવાનું ન હોય તો ઘણા બધા આવા પાર્સલ આપણે ઘણા ખરા તમને એ પહેલાં આપણે ઘણા બધા બતાવ્યા હતા તમને કોટ કહેવાય આને બતાવ્યા હોય એ તમને કોઈને ખલ્લે જ હોય દુકાને આવજો અમારા ભાભીની દુકાન અને આપણે છે ને 2-3 દિવસમાં જઈશું અમારા ભાભીની દુકાને ને એ પહેલાં આપણે એકવાર બ્લોગ ઉતારેલો હોય તો પાછા એકવાર જઈએ મસ્ત મસ્ત એક બ્લોગ ઉતારશું હમણાં થોડોક નવો સામાન ભર્યો છે એટલે આજે સવારે કહેતા દુકાને આવજે બ્લોગ ઉતારવા તો આપણે જઈશું અને કાલે ના ખૂબ ગયેલું હતું અમારા ભાભીની દુકાને ઘણા બધા જાય છે
કિચનના માલ લેવા સામાન લેવા આપણો વિડીયો જોઈને જાય છે. પણ કોક કે મારા ભાભીને કે અમે નંદની બેનનો બ્લોગ જોઈને આવ્યા છીએ ને કોક તો શરમમાં મારી જેમ હોય કોઈ કહે નહીં એવું બધું છે. તો કંઈ નહીં બધા જાવ એ કહેજો કે અમે બ્લોગ જોઈને આવ્યા છીએ તો અમારા ભાભીને સારું લાગશે અને મને પણ સારું લાગશે ને બધા કોમેન્ટ કરજો કે અમે તમારા ભાભીની દુકાને ગયા હતા એમ તો મને ખબર પડે ને કે મારો વિડીયો જોઈને કોણ માલ લેવા આવે એમ. ને બીજું તો હું તો વધારે બોલી ગઈ શ્વાસ લઈ લો થોડો કંઈ નહીં હાલો વિડીયોમાં બિના રહેતો આગળની અપડેટ આપી પછી. ઘણો બધો સામાન છે અને એ 2 લાખનો સામાન છે એટલો એ તો ખાલી પોટનો સામાન છે એટલો ખાલી એ 2 લાખનો. હવે તો કેટલો સામાન હોય ખબર હવે તો આમ સફરમાં પડ્યો આખા વાડામાં સામાન વાત પૂછોમાં એટલો સામાન તો હજી તો સામાન ઘટે છે. તો આ તો ખાલી પોટનો સામાન હજી તો કેટલો સામાન હોય ખબર હજી તો હું ઝુમર બાંધ્યું એનો સામાન પછી ઓલા ચાલો ડેલા ને એવું બધું આવે ખબર તમને હું દેખાડું ઘણા ખરા ડેલા ને એવું એ બધું સામાન અડધો જો સામાન અહીંયા પડ્યો આવો સામાન એવો ઘણો બધો સામાન હોય એ બધો લાવવાનું બાકી આ તો ખાલી પોટનો સામાન આવ્યો છે એથી અડધો જ આવ્યો છે અડધો દુકાને ઉતાર્યો અડધો અહીં ઉતાર્યો અને અડધો જ આવેલો છે એવું છે. તો કંઈ નહીં આપણે હવે જઈ ઘરે વિડીયોમાં બના રહેજો. તો હવે બાંધી દીધું દાંતડું માહેલા તો કપાતા નહીં તી હમણાં નાળિયેર કાપી કે તો હમણાં માહેલા કઈ આવતા નહીં કેમ કે દરિયો છે તોફાન એટલે કઈ રાવ ને એવું કઈ રહેવા દે નહીં. પામાં નાળિયેર તો દેખાતા નહીં કા પાડવા તો એક બે હે કેમ છોડે ખીલ માકડું હો પણ કેમ સડી ગયો ઓહો કેમ ખીલ માકડું સડી ગયું દાદી ખીલ માકડું સડી ગયું. તો ફેમિલી મને એમ હતું નાળિયેરનો ઘા કરશે તે મોઢામાં નાખીને નાળિયેર લાવે જો અમે ત્યાં વાટે બેઠા નાળિયેરનો હમણાં ઘા કરે તો એ તો મોઢામાં નાખીને લાવે છે ને આ ખીલ માકડું પણ ઈ ભાઈ હેઠે નહીં પડવા દે એમાં મોઢામાં પકડેલું છે જો એને હજર એને ફેમિલી આમ તો પૂરેપૂરું ખીલ માકડું ઉતરી ગયો પણ તો ફેમિલી નાળિયેર આવી ગયું છે મસ્ત મજાનું મહેનત બહુ કરી એને જોરદાર નાળિયેર એક જ નાળિયેર હતું કાં કેતન મોટું જો આવું કંઈક નાળિયેર છે ને મારે ફોન આવે છે તો ચાલો આવું કંઈક નાળિયેર છે મસ્ત મજા. તો ફેમિલી આજમાં છે ને આપણી ઘરે આવ્યો હતો થોડો વરસાદ આવ્યો હતો વધારે તો વરસાદ નથી આવ્યો થોડો વરસાદ આવ્યો હતો પણ લાડ ન આવ્યો કે આજ તો એ નાગ પાસે હતી ને એટલે થોડો વરસાદ આવી ગયો એમ. તો આજ શનિવાર છે ને આજ છે ને વરસાદ થોડો આમ ફૂલ આવી ગયો ને તો અઠવાડિયું વરસાદ રહે જેવું બધું હોય. મને તો એવું ના ખબર હોય મારા દાદીને બધા કહેતા હોય શનિવાર વરસાદ આવે ને એટલે આખું અઠવાડિયું વરસાદ આવે એવું કે. ને આજ સુધી નાગ પાસે તો કોને નાગદાદા જોયા બધા કોમેન્ટ કરજો. નાગપાંચમના દિવસે ભાગશાળી હોય ને એને જ નાગદાદા જોવા મળે એવું બધું હોય. તો કંઈ નહીં વિડીયો હવે પૂરો કરી નાખવાનો હોય તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.